બીએપીએફ સંસ્થાવાળા એમ કહે છે કે ગોપાળાનંદ સ્વામી દર વર્ષે 1 મહિનો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા આવતા હતા. આ વાત તદ્દંતર ખોટી છે. આવું તો કેટલી ભેળસેળ થઈ છે, એ લોકોએ કરી છે. અક્ષરાનંદ સ્વામીની વાત 635, થોડા આગળ પાછળ મને યાદ આવ્યું બોલ્યો, પણ 4-5 વાત આગળ હોય કે 4-5 વાત પાછળ હોય, પણ ત્યાં તમને મળશે. એમાં લખ્યું છે કે જ્યારે મહારાજે જુનાગઢની મહંતાઈનો હાર પહેરાવાનું ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે તમે પહેરો, ત્યારે એમણે કહ્યું, પહેલાં ના પાડી, પછી કહ્યું કે પહેરું, પણ એક શરતે, આ ગોપાળાનંદ સ્વામી દર વર્ષે જુનાગઢ મને વાતો સંભળાવવા આવે તો હું હાર પહેરું જુનાગઢની મહંતાઈ. ગુણાતીતાનંદ સ્વામી મહારાજે પૂછ્યું, ગોપાળાનંદ કે મહારાજ આપ જેમ રાજી થાઓ અને જેમ કહો એમ હું કરીશ. જે વર્ષે ન જ મહારાજ એમ કહ્યું, જે વર્ષે ન જવાય તો બીજે વર્ષે 2 મહિના રોકાવું, ભલે મહારાજ. અને એમ જ કરતા. એ વાતો સાંભળવા નહોતા આવતા, વાતો કરવા આવતા હતા. અને તમને દાખલો આપું, એક દિવસ જમ્યા પછી, કેમ કે વાતો થતી હોય 5 વખત થતી હોય, એમાં બપોરની જમ્યા પછી વાતો કરવાની હોય, ગ્રંથ વંચાયો, વચનાથ વંચાયું, પણ ગોપાળાનંદ સ્વામી બોલે જ નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે કેમ? ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પ્રત્યે ગુરુ ભાવ રાખતા હતા. સ્વામી કેમ બોલતા નથી? આજે મારાથી નહીં બોલાય. પ્રસંગ જોજો તમે, આજે મારાથી નહીં બોલાય, તમે વાતો કરો. કેમ? તો કે આજે આપણે બપોરે ઠાકોર જમવા ગયા ને, ત્યારે પંક્તિમાં બધાને કોરી રોટલી હતી, ઘી ચોપડ્યા વગરની. અને તમે જાતે મારા માટે ઘી ચોપડી ને ઘીવાળી રોટલી મને ખવડાવી, બધા કોરી રોટલી ખાય, અને આજે મેં ઘી ચોપડેલી રોટલી ખાધી, એટલે મારાથી આજે વાતો ના થાય. આચરણ જુઓ તમે. મેં ઘી ચોપડેલી રોટલી ખાધી, એટલે મારાથી આજે વાતો નહીં થાય. જેવું મનમાં એવું વાણીમાં, જેવું વાણીમાં એવું ક્રિયામાં. અને ગુણાતીતાનંદ સાહેબ પોતે જાતે રોટલી ચોપડે અને ગોપાળાનંદ સ્વામીને જમાડે. શું કહે છે આ પ્રસંગ? અને ગોપાળાનંદ સ્વામી એમ કહે આજે મારી મેં આ કર્યું, હું નહીં બોલી શકું. કેવા છે આપણે તો ડાળા પાંદડા નાખો, ઝાડવા ચાવી જાય તોય બોલીએ છીએ. અને ગુણાતીતાનંદ સ્વામીનો ભાવ જુઓ. અને ન આ વાત મનાતી હોય તો તમે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વાતોનો પણ અભ્યાસ કરો. સાહેબ, ગોપાળાનંદ સ્વામીની વાતો અતિ અઘરી છે, કઠણ છે. દેશી ભાષામાં કઈ જલ્દી ટપ્પો પડે નહીં. શું કહો છો તમે? શું કહો છો? વિદ્વાનોના ખોપડા ફરી જાય. એમણે સર્વોપરી પણ કહ્યું છે ગોપાળાનંદ સ્વામી, શાસ્ત્રીય રીતે, શ્રુતિઓ બોલીને, શાસ્ત્રોના શ્લોક બોલીને. અને સમજવી કઠણ. વિદ્વાનો આપણા સંપ્રદાયમાં એ બધા અર્થો કાઢનારા કેટલાક મળે. ટપ્પો ન પડે, દેશી ભાષામાં કે ને, સમજવી કઠણ છે ગોપાળાનંદ સ્વામી વાતો. અને સાહેબ મહાપુરદાસ સ્વામી એના ઐશ્વર્ય પુસ્તકો લખાયેલા છે. એ રામજી જોશી ભાયાવદરના જ્યારે હતા ત્યારે ગોપાળાનંદ સ્વામી પાસે વડતાલ જતા, તો એકવાર ત્યાં વડોદરા બેઠા હતા કે વડતાલ હશે, એટલે રામજી જોશી એટલે મહાપુરદાસ સ્વામી પોતે હરિચરિત્ર ચિંતામણી લખીને એમના ગુરુ મહાપુરદાસ સ્વામી. રામજી જોશીએ કીધું, સ્વામી હું એકલો જ છું, મને તમારો મહિમા નહીં એ કયો નહીં, ઐશ્વર્ય. જો રામજી સાંભળજો, આ ફાનસમાં જેમ દીવો દેખાય ને, અંદર જ્યોત હોય ને, ફાનસ હરિકેન, એમાં દીવો દેખાય ને, જ્યોત વાઇટ સળગેલી, એ દીવો દેખાય ને, એમ અનંત કોટી બ્રહ્માંડના જીવને હું દેખું છું. અને સાંભળ રામજી, શ્રીજી મહારાજ અને હું ક્યારેય ગર્ભમાં ન આવીએ, માતાના જન્મ થયો એટલું દેખાય. અને સાંભળ રામજી, અત્યારે મારે જેટલું જ્ઞાન છે ને એટલું 1 મહિનાનો હતો ને ત્યારે એટલું જ હતું. અને સાંભળ રામજી, અક્ષરના ઘાટને હું જાણું, અક્ષરના ઘાટને પણ હું જાણું, અને અનંત કોટી અક્ષર મુક્તોના ઘાટને પણ હું જાણું, પણ છતાંય શ્રીજી મહારાજને રૂવાડો જેટલું હું નહીં.
વાતો સાંભળવા નહોતા આવતા, સંભળાવવા આવતા. ન સમજાતું હોય તો ગોપાલ સ્વામી વાતો વાંચી લેજો, ટપ્પો પડે તો કહેજો. ક્યાંક ક્યાંક તો આ BAPS વાળા સાવ અજ્ઞાની હોય ને ગોપાળાનંદ સ્વામી, એવું આમાં એકબીજાનું કોઈ એનું કરવાની જરૂર નથી. એવું લખે છે આખાના લાડુબાનો પ્રસંગ છે. ગોપાળાનંદ સ્વામી જુનાગઢ આવ્યા હતા અને ગુણાતીતાન સ્વામી બધા 300-400 હરિભક્તો સંતોનો સમુદાય હતો. હરિભક્તો જુનાગઢના બધા નીકળ્યા હતા. એટલે પીપળાણા જવું કે આખા જવું એનો પ્રશ્ન હતો. અને પછી એવું નક્કી થયું કે બળદની રાત છૂટી મૂકી દો, ત્યાં જાય ત્યાં જવું. પછી આખા બાજુ ગયા. ત્યારે એમના લખેલા પુસ્તકમાંથી બોલું છું, BAPSના. કે પછી ગુણાતીતાન સ્વામી બોલ્યા કે લાડુ ડોસી ત્યાં જવાનું હતું. એટલે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે સ્વામી તમે આ બધું જાણતા તો પહેલાં કેવું હતું ને, કે શું આ ગોપાળાનંદ સ્વામી નહોતા જાણતા? આવો પ્રસંગ જ નથી. એમ પ્રસંગ છે પણ આવી વાત નથી કે ગુણાતીતાન ગોપાળાનંદ સ્વામી કંઈ જાણતા જ ન હોય. તો આ પક્ષે પાછા એવું કહેતા હોય છે કે ગુણાતીતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીએ સ્થિતિ કરી આપી, એને 3 અવસ્થા લોપતીથી એનાથી પર કરી દીધા. આ બધું ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કરી દીધું. એ વાત પર તદ્દંતર ખોટી છે. ગુણાતીતાનંદ સ્વામી અનાદિના સિદ્ધ છે. એ 4 વર્ષની ઉંમર હતી ત્યારે માતા સાકરબાને કીધું કે માં જનોઈના ગીત ગાવ ને, છપૈયામાં ઘનશ્યામ પ્રભુને જનોઈ દેવા છે. નિરાવરણ દ્રષ્ટિ છે. એના કયું આવરણ છે? એકબીજા એકબીજાને શું કામ આમ કાપવાનું થતું હશે? બને અનાદિના સિદ્ધ છે. છતાંય ગોપાળાનંદ સ્વામી છે સાહેબ. હા, એને ઉપવેત અપાતી હતી 8 વર્ષની ઉંમરે. કોને? ખુશાલ ભટ્ટને, ગોપાળાનંદ સ્વામીને. જે બ્રાહ્મણ બોલાવ્યા હતા ને એ બધા મંત્રો આમ બોલો ત્યાં બોલો કરવા માંડ્યા હતા. ખુશાલ ભટ્ટે આમ જોયું, ધડ દઈને સમાધિ દઈને હેઠો પડ્યો. પોતે સમાધિ કરાવે તો 8 વર્ષની ઉંમરે. એ અજ્ઞાની છે. જવાબ આપો. જાગીને પગમાં પડી ગયા હોય એ ભૂદેવ કે મને શિવજીએ ઠપકો આપ્યો કે તું શું એને ઉપદેશ દેવાનો, તો એનો ઉપદેશનો આશીર્વાદ ગ્રહણ કર. અને ભક્ત ચિંતામણીમાં લખાયું છે, એ ચેપ્ટર 142 ભક્ત ચિંતામણીમાં લખાયું છે ને. શ્રીજી મહારાજે જબરદસ્તીથી નિષ્કુળાનંદ સ્વામીને હા પાડી, પણ ગોપાલ સ્વામી માનતા નહોતા. એ પણ અક્ષરાનંદ સ્વામીની વાતોમાં બીજા ચરિત્ર ગ્રંથોમાં પણ છે. ગોપાલ સ્વામી કીધું મારું ન હોય, શ્રીજી મહારાજનું લખાય. તો મહારાજને કીધું જોગી ના પાડે છે. તો મહારાજ કે સારું ન લખતા, હું બીજા પાસે લખાવીશ. પણ લખાવું તો છે જ. 142 પ્રકરણ એના આજે પાઠ થાય છે. અને ગોપાળાનંદ સ્વામી વડતાલમાં એને આસને, સારંગપુરમાં હનુમાનજીની બાજુમાં, જન્મસ્થાનમાં એમના સ્થાનમાં, અને મંદિરમાં જે એમનો અષ્ટાંગ યોગની જે આખી મૂર્તિ છે એમાં 4 જગ્યાએ ગોપાળાનંદ સ્વામી સાક્ષાત પ્રગટપણે બિરાજેલા છે. બિરાજે છે, અહર્નિશ બિરાજે છે. આંખો હોય તો દેખાય. પ્રગટપણે બેઠા 4 જગ્યાએ. અનેકના કામ કરે છે. જિંદગીમાં ભગવાન સ્વામિનારાયણ એમને ક્યારેય કોઈ બાબતમાં, કોઈ વર્તનમાં, કોઈ ઐશ્વર્ય પરચાઓ બતાવે, અનંત સામર્થ્યો બતાવે, ક્યારેય ઠપકો આપ્યો નથી. સ્વતંત્ર મૂર્તિ. પાઠશાળા ચલાવે છે. પ્રકરણ વાંચો ભક્ત ચિંતામણી. નાના બાળકોને સમાધિ કરાવે છે. આ અજ્ઞાની છે કે જાણતા નથી? અનંત કોટી બ્રહ્માના જીવને રામજી હું આમ જોઉં છું, ફાનસમાં દીવો દેખે. એ ગોપાળાનંદ સ્વામી છે. મહારાજ આજ્ઞા કરી, સ્વામી પંચમહાલ જિલ્લામાં ફરવા ગયા. 60 સાધુ. વાઘને બહુ બીક લાગે પહાડી પર. વાઘ સંતો બીવા માંડ્યા, નાના મોટા બધા હોય ને. એમણે કીધું સામે વાઘ ખાઈ જાય. સામે કે હાલો પહાડની ગુફામાં બેસાય. 60-70 કોઈ જાવ લાંબા થઈ. સમાધિ મોકલી દીધા અને પહાડ પર તો લીટો દોરી દીધો. વાઘે આવે ને, કશું આવે નહીં. લીટાની અંદર જ કોઈ આવે નહીં. ધોધમાર વરસાદ પડ્યો તો લીટાની અંદર ન જાય, પાણી ન જાય. વરસાદ પડ્યો, પાણી લીટેથી આગું. એટલે 60 સંતો હતા સમાધિમાં. અને ગોપાળાનંદ સ્વામી સ્વયં
60 સાધુ રૂપે થયા. એની માળા, એના રૂમાલ, એના લાકડા, એમના પથ્થર, એમના વસ્ત્રો બધું જ ગોપાળન 60 રૂપિયા થયા. 6 મહિના સુધી પંચમહાલમાં ફર્યા, સત્સંગ કરાવ્યો, પાછા આવ્યા, ઓલાને જગાડ્યા, અદ્રશ્ય થઈને લઈને બધા વળતા લાવ્યા. બોલો સ્વામિનારાયણ ભગવાનજી જે મારા સામે આવ્યા, એ ત્યાં પાઇટ ઉપર બેસાડ્યા, ચંદન ચર્ચ્યું, ફૂલની માળા પહેરાવી, પૂજન કર્યું. સ્વામીને કે સ્વામી વાત કરો તો ના, મારે તમે કહો. જો સ્વામી પેટલા જ ગયા હતા, ત્યાં નારાયણ પાઠશાળા કદાચ અત્યારે હશે હજી. એના બધા વિદ્વાનોને ખબર પડી ગોપાળાનંદ આવ્યા છે, સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદ કરવા આવ્યા. સામે બેસી ગયા બધા, આમ પગ ઉપર પગ ચડાવીને કે તમે ભગવાન સ્વામિનારાયણ ભગવાન કહો છો તો કઈ રીતે કહો છો, ને એના પ્રમાણ શું, બધાને ભરમાવો છો, શાસ્ત્રો પ્રમાણે સિદ્ધ થવું જોઈએ. આમ હાથ પછાડે આમ. એટલે ગોપાળાનંદ સ્વામી કે તમે કોને માનો? તમે ભગવાન કૃષ્ણને માનીએ. તો એનું શું પ્રમાણ? રે એના શું પ્રમાણ? પર્વત ઉચળ ગોવર્ધન નાથ કી જય. કાલી દમન કર્યું, ગિરિરાજ ઉપાડ્યો, કાલી દમન કર્યું. મા યશોદાને બાળપણમાં મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું. ગોપાલ સ્વામી કે ભગવાન તો ઐશ્વર્ય બતાવે, મારી સામે જોવો છે. એટલે આમ જોયું, તે જ છૂટું અને સ્વામી હસ્યા, મોટું પોળું થયું. ગોપાળાનંદ સ્વામીના મુખમાં બ્રહ્માંડ દેખાણું પંડિતો. પછી તો રૂવાણે રૂવાણે બ્રહ્માંડ દેખાણ. સ્વામી હકેલી લીધું, પગમાં પડી ગયા. મા બાપ તમે હાચા, તમારા ભગવાન હાચા, આજથી વિરોધ નહીં કરી. હે ગોપાળાનંદ સ્વામી છે. હવે આ વાત હોય છે ને, ઘણા એવું કહેતા હોય છે ભાઈ ગુણાતીતાનંદ સ્વામીની એ વાતો વંચાય કે નહીં, મનાય કે નહીં, આવું થોડું હોય એમાં તો આવું બધું લખ્યું છે ને આવું બધું કહ્યું છે. તો એ સંદર્ભમાં હું તમને પ્રસંગ કહું. બાલમુકુદાસજી સ્વામી સંત મંડળ સાથે ફરતા ફરતા વાંક્યા ગયા અને ત્યાં એક ગોવિંદ નામે યુવાન બાલમુકુદાસજી સ્વામીની સાથે સાધુ થવા માટે નીકળી ગયા. અને પછી ફરતા ફરતા જુનાગઢ આવ્યા બાલમુકુદાસજી સ્વામી. અને બાલમુકુદાસજી સ્વામીના શિષ્ય ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, એમને આ ગોવિંદને બાલમુકુદાસ સ્વામીએ સોંપ્યા કે આ તમારા શિષ્ય તરીકે રાખો. અને સમય જતા એમને પછી આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ પાસે એમને દીક્ષા અપાવી અને નામ પાડ્યું ગોપીનાથ દાસજી. સાધુ થઈને આવ્યા પછી બાલમુકુદાસ સ્વામીએ પોતાના જ શિષ્ય શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી વિદ્વાન હતા, એમને કહ્યું કે તમે આ ગોપીનાથ દાસજીને ભણાવો. આ સાધુ ભણે એવા છે. અને એમણે એમને ભણાવ્યા. વ્યાકરણ, પંચકાવ્ય, પંચમહાકાવ્ય એ બધું ભણાવ્યું એમને. અને એમનું શરીર એક તો પ્રગલ્ભ વાણી, પ્રૌઢ પ્રતાપી શરીર, હાડમ બાંધાદાર, જોવો તો પ્રગલ્ભ પુરુષ લાગે. અને એવી ગંભીર વાણી, એવી સરસ રસાળ કથા કરે, બધાને આમ રસ તરબોળ કવિ. અને એ આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે પુરાણી સ્વામી જ્યારે દ્રૌપદી વસ્ત્રાહરણનો પ્રસંગ એના જે છંદ બોલતા ત્યારે આખી સવા સંતો હરિભક્તો સહિત બધા ચોધારા છે રડતા. એ બધાને એટલું જુનાગઢમાં ગમ્યું હતું, હૃદય દિલ સ્પર્શી હતું કે જ્યારે પછી તો એ ધામમાં ગયા પુરાણી ગોપીનાથજી સ્વામી ને આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પછી મંડળધારી થયા તો એમની પાસે એ છંદો ગવડાવતા. અને સ્વામી પણ એવી રીતે, એના ગુરુ જેટલું આપણે ના કહીએ પણ મેં જ્યારે જ્યારે દ્રૌપદીની વાત સ્વામી કહેતા, એ પુરાણી સ્વામી એમના ગુરુદેવની સ્મૃતિ કરીને જ્યારે બોલતા ત્યારે એમની આંખમાં આંસુ આવતા. એ મેં જોયા છે. ભાઈ જ્યારે જુવાન હશે ત્યારે કહેતા હશે ત્યારે એ કેટલો રસ, વિરહ રસ, કરુણ રસ પેદા કરતા છે. કરુણ રસ કેવો પેદા કરતા છે, આપણા ગુરુદેવ શાસ્ત્રીની વાત છે. તો આ કથા બહુ સરસ કથા હતા પુરાણી ગોપીનાથદાસજી સ્વામી. પણ પોતાને સમજાવ્યું કે હું જ્યારે આ કથા વાર્તા કરું છું પણ એમાં મને શાસ્ત્રાભ્યાસની ઉણપ દેખાય છે. આજે શું થાય છે, લોકો થોડી કથા વાર્તા કરે ને એટલે તરત ફૂલાઈ જાય.
હરિભક્તો તો વખાણ એટલે એમ થઈ જાય કે બસ મારું બસ પૂરું થઈ ગયું, મારે જેવું કોઈને આવડતું નથી. પોતે પોતાની ઉણપને ખોળી કાઢવીને એ સૌથી મોટી મહત્તા છે જીવનને સુધારવાની, ઉત્કૃષ્ટ કરવાની. દરેક બાબતમાં પોતાની ઉણપ દેખાવી જોઈએ. પુરાણી સ્વામીએ જોયું કે મારે આમાં ઉણપ છે શાસ્ત્રાભ્યાસ, એટલે એમણે બાલમુકુદાસજી સ્વામીને અને ગુરુદેવ ધર્મસ્વરૂપદાસ સ્વામીને વાત કરી કે રાજકોટમાં એક જીવણરામ શાસ્ત્રીજી છે અને સારા વિદ્વાન છે, તો હું ત્યાં અભ્યાસ કરવા માટે જાઉં, રજા આપો તો આપણું મંદિર તો સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં રહીશું, ભણીશું. જાઓ જાઓ ભણો, અમે બહુ રાજીથી, વિદ્વાનોની બહુ જરૂર છે સંપ્રદાય, તમે સામેથી આ ઈચ્છા કરો છો, તમે રાજી થાય છે. ત્યાં 1 વર્ષ ભણ્યા તો એમને એમ થયું કે હજી મને વેદાંત શાસ્ત્રનો તલસ્પર્શી અભ્યાસ જરૂરી છે. એટલે વડતાલમાં ત્યારે સંસ્કૃત પાઠશાળા સરસ ચાલે અને આચાર્ય પદે વિહારલાલજી મહારાજ, અને એ બહુ વિદ્યા વ્યાસંગી, વિદ્વાનોને બહુ આદર કરે, જરૂરી બધી સગવડતાઓ પૂરી પાડે, પુસ્તકા ત્યાં બધું બહુ સાચું અને બહુ બધાને રાખે. એટલે ત્યાં વડતાલ ભણવા માટે બાલમુકુદાસ સ્વામી અને ગુરુદેવ ધર્મસ્વરૂપદાસ સ્વામીની આજ્ઞા લઈને, રજા લઈને, રાજીપો લઈને ત્યાં ભણ્યા, બહુ વિદ્વાન થયા. અને ત્યારે એમ કહેવાતું કે જે ભણનારા સંતો 60 સંતો ભણતા હતા વડતાલમાં, પણ એમાં સૌથી વિશેષ કુશાગ્ર અને ભણવામાં શ્રેષ્ઠ આ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી હતા. એ ભણીને પછી જુનાગઢ આવ્યા. સત્સંગનો પ્રચાર કરે છે, કથા વાર્તાઓ કરે છે, શ્રી ભાષ્યની કથા કરતા. કેવી તમે વિચાર કરો, એ જમાનામાં શ્રી ભાષ્ય એટલે વ્યાસસૂત્રની કથા કરે પુરાણી ગોપીનાથદાસજી સ્વામી, સાંભળનારો વર્ગ એ છે ને એવા. પણ વડતાલ હતા, ભણ્યા, થોડા શબ્દો પીડ્યા હોય કે ગુણાતીતાની સ્વામીની વાતો ન વંચાય અને ન મનાય ને એમાં આમ છે ને એમાં તેમ લખ્યું છે ને આવું કાંઈ ન હોય ને આવું કાંઈ ન હોય, આ બધી વાતો હવે સાંભળજો. એટલે એમના ગુરુ ધર્મસ્વરૂપદાસજી સ્વામી એ તો ગુણાતીતાન સ્વામી સાથે રહેલા, સ્વામીને આમ મુખોન્મુખ પીધેલા, ઉપાસના સમજેલા, એટલે સ્વામીની વાતો વાંચ્યા, રસના ઘૂંટડા લે. ગુણાતીતાન સ્વામી સ્વધામ પધારી ગયા. એ આ પુરાણી ગોપીનાથદાસ સ્વામીને ગમે નહીં, એટલે અકળાઈને એમ કે તમે આ શું વાંચો છો, આ વાંચવા જેવું જ નથી, મૂકી દો એક બાજુ. આવું ઘણી વાર અકળાઈને કહે. તમને કેટલી વાર ના પાડી છે તો તમે આ વાંચો છો, આવું નહીં વાંચવાનું, વચનાત વાંચો છો વાંચ્યા કરો ને. ધર્મ સ્વરૂપદાસજી ભણેલા નહોતા, બહુ ગભરું હતા. કહેતા કે ધર્મનો અવતાર ન જોયો તો જોઈ લો, એવા ધર્મવાળ હતા, એવા મૃદુ, એવા કોમળ, એવા સરળ. સાહેબ બોલે નહીં કાંઈ. આ તો મહાવિદ્વાન ગોપીનાથદાસજી સ્વામી, અને પહેલાં કંઈ ભણેલા નહીં, જે થોડું વાંચતા આવડે એ જ પોતાનું શિષ્યને માન રાખવાનું, કંઈ પહેલું નહીં, બાંધીને મૂકી દે. ક્યારેક હાજર ન હોય ત્યારે વાંચી લે. એમ કરતાં કરતાં સત્સંગ વિચરણ કરતાં નીકળ્યા અને ફરતા ફરતા જામનગર પહોંચ્યા. અને જામનગર પાસે માટલી, આપણે ઘોડો માટલી આવે ને, એ ગામનું નામ માટલી છે, માટલી ગામ. ત્યાં પહોંચ્યા. ત્યાં એક સત્સંગી હરિભગત આવીને સંતોને વાત કરી કે આજે બપોર પછી મારી વાડી આવો ને, મેં શેરડી સરસ વાવી છે, સરસ થઈ છે, બધા તમે સંતો શેરડી ઉત્સવ કરો, શેરડી જમો, ઠાકોરજીને જમાડો, તમે જમો તો મને આનંદ થાય. એટલે નક્કી થયું કે સારું બપોર પછી અમે ત્યાં આવશું, તમારી વાડીએ સ્નાન કરશું. એટલે ગોપીનાથદાસજી પુરાણી સ્વામી સંત મંડળ લઈને પટેલની વાડીએ ગયા હરિભગતની. અને આ વ્રત ધર્મસ્વરૂપદાસજી સ્વામી અને અક્ષરપ્રિસાદજી સ્વામી એ માટલી મંદિરે રોકાણા. સંતો તો ગયા છે અને હવે એ તો ભાઈ શેરડી ઉત્સવ કરવાના છે, એટલે તો સમજ્યા ને ઘણો સમય લાગશે. ચોપડો ખોલ્યો સ્વામીની વાતોનો, અને આ ધર્મસ્વરૂપદાસજી સ્વામી અક્ષરપ્રિય સ્વામી રસના ઘૂંટડા લે, વાંચી વાંચીને આમ ડોલે ને એવા ઝૂમે. શું સ્વામીએ વાત કરી છે, શું મહારાજનું પુરુષોત્તમપણું કહ્યું છે, શું મહારાજની વાત કરી છે, આવું બધું રસ લે. હવે આ બન્યું એવું કે જે હરિભગતને ત્યાં શેરડી ઉત્સવ કરવાનો હતો એને કંઈક એવો કંઈક વ્યવહારની કંઈક એવી કપાણ આવી ગઈ કે એવો તકલીફ થઈ કે અડચણ થઈ, એ વાળી આવી શક્યા નહીં. હવે સંતો કે તો પછી છે જ નહીં, શું કરો, ના જતા રહી.
એટલે વાડીએ સ્નાન કર્યું તરત પાછા આવે. ઉતાવળે ખબર નહોતી આટલા વહેલા આવશે જ, કારણ કે શેરડી ઉત્સવ કરવા ગયા છે. આ તો તરત પાછા આવ્યા અને આ સ્વામી બે સંતો વાંચે અને પુરાણી ગોપીનાથ દાદી સ્વામી અકળા એકદમ હાથમાંથી ચોપડો જૂટવી લીધો અને કીધું તમને કેટલી વાર ના પાડી છે કે નહીં વાંચવાનું, તોય શું કામ વાંચો છો? કેટલાય ગુરુ ક્ષમાશીલ હશે, એક શબ્દ બોલે નહીં. સારું, એ લઈ પોતામાં બાંધી મૂકી દીધું પુસ્તક, કોઈ ભૂલ્યા નહીં. સાંજ પડી, આરતી થઈ, કીર્તન ભક્તિ થઈ, કથા વાર્તા થઈ, નિયમ ચેષ્ટા વગેરેના જે પદો બોલાયા, સૌને ઘેર હરિભક્તો ગયા, સૌને આસને ગયા. પુરાણી ગોપીનાથ સ્વામી પણ એને આસને, વિદ્યા વ્યાસંગી માણસ વ્યક્તિ સાધુ એટલે કંઈક ને કંઈક વાંચે. પણ અચાનક એને વિચાર આવ્યો કે મારા ગુરુ તો ગુરુ છે, મારા ગુરુને મારે આવી રીતે ન કહેવાય. અમે મોટી મેં ભૂલ કરી છે, દુઃખ થયું, હું સવારે માફી માગી લઈશ. મારા ગુરુને મારે આમ કહેવાય? અને બીજો વિચાર આવ્યો કે એ જે વાંચે છે ગુણાતીતાનંદ સ્વામીની વાતો, એ તો બીજાએ કીધું છે કે આમાં આમ છે ને તેમ છે ને એટલે એ ન વંચાય, એને પ્રમાણભૂત ન ગણાય, એને પ્રમાણિત ન ગણાય. પણ મેં તો ક્યારેય વાંચી નથી, તો લાવીને હું વાંચી તો જોઉં, એમાં શું છે? આ સાચો રસ્તો છે. આપણે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંપ્રદાય એના પ્રત્યે આપણને કાંઈ બહુ પેલું થયું હોય તો પહેલાં એના કાંઈક ગ્રંથો કે એનું સાહિત્ય કે એમનું ચરિત્ર કે જીવન ચરિત્ર, કથન કે કવન એ આપણે વાંચવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરનારાને પણ હું એમ કહી શકું કે ભાઈ વિરોધ હોય પણ પહેલાં તમે સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર, એમના ભક્તોના સંતોના ચરિત્ર વાંચી જુઓ. એકાદ પણ કોઈ સંતનો એકાદ પણ હરિભક્તોનું ચરિત્ર વાંચે ને તો દિલમાં એમ થાય કે આ ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે. પણ વાંચવું જ નથી. અત્યાર સુધી પુરાણી ગોપીનાથદાસજી સ્વામી વાંચ્યા વગર જ વિરોધ કર્યો ને જુઓ, આવું જ ચાલતું હોય. અંજવારીમાં સાંભેલા જ જતા હોય. એમને એમ થયું પુરાણી ગોપીનાથદાસજી સ્વામીને કે ભાઈ આ હું વિરોધ તો કરું છું, કોઈના કહેવાથી કરું છું, પણ મેં તો વાતો વાંચી નથી, લાવો વાંચી તો જોઉં. એટલે વાંચવામાં બહુ સારી લાગી વાત. કાંઈ પ્રારંભમાં કાંઈ પુરુષોત્તમ નિરૂપણ નથી ને, એ જો ત્રીજા ચોથા પ્રકરણમાં આવે, પાંચમા પ્રકરણમાં આવે. વાંચી સંસારના સ્વરૂપની, આત્મા દેહના જુદાપણાની, વિષય ખંડનની, વૈરાગ્યની, ત્યાગની, ધર્મ મર્યાદા પાલનની, સાધુતાની, હરિભક્તના ગુણની, ભગવાન સ્વામિનારાયણના મહિમાની, સંત મહિમાની, આવી બધી વાતો આવે. ઓહો, આ તો ભાગવતાદિક શાસ્ત્રના સાર જેવી વાતો સ્વામી બોલે. બહુ ગમ્યું. આજ ભગવદ ઈચ્છા છે ને, એ વાતો વાંચતા વાંચતા એને ઊંઘ આવવા માંડી. આમ લાંબા થઈને વાંચતા હતા, આપણે ટેકો દઈને લાંબા થઈ જાય ને એમ. અને ભગવદ ઈચ્છાએ એ ગુણાતીતાનંદ સ્વામીનો વાતોનો ચોપડો છાતી ઉપર રહી ગયો અને પોતાનું ઊંઘ આવી ગઈ. ઊંઘમાં એમને સ્વપ્ન થયું. સ્વપ્નમાં એના ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થયા. પ્રગટ જેમ આમ હોય ને એમ એકદમ ક્લિયર વિઝન ગુણાતીતાનંદ સ્વામી દર્શન થયા સ્વપ્નમાં. અને એમની સાથે બે સંતો, પણ કોણ? જમણી બાજુ બાલમુકુદાસજી સ્વામી અને ડાબી બાજુ ધર્મતનય શાસ્ત્રીજી સ્વામી, જેમની પાસે ભણ્યા હતા એ શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી. બાલમુકુદાસ સ્વામી તેમણે ગુરુ જ કહેવાય ને, આમ સાધુતા હોય તેની પાસે જ આવ્યા હતા. આપણા શાસ્ત્રી ગુરુદેવ શાસ્ત્રી મહારાજ પણ બાલમુકુદાસજી સ્વામી પાસે સાધુ થવા આવ્યા હતા, પાર્ષદ એમની પાસે જ થયા. અને સોંપ્યા પછી ધર્મ સ્વરૂપદાસ સ્વામીના શિષ્ય ગોપીનાથદાસજી સ્વામી એમને સોંપ્યા. પણ આમ ટચ તો સીધો એમને બાલમુકુદાસજી સ્વામીનો છે. એટલે જ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા મારે ક્યાં આગું છે, મારા ગુરુ બાલમુકુદાસ સ્વામીની એ ગુણાતીતા હાથ, અને એની પાસે શ્રીજી મહારાજ. હું જરાક આમ હાથ લાંબો કરું ને ત્યાં શ્રીજી મહારાજને અડી જાવ એટલું મારે છેટું છે. તો આપણે ક્યાં છેટું છે? એક બાજુ બાલમુકુદાસ સ્વામી, એક બાજુ જેની પાસે ભણ્યા છે મહાવિદ્વાન ને મહાસાધુતાની મૂર્તિ શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી, અને વચ્ચે ગુણાતીતાનંદ સ્વામી આમ ચાલ્યા આવે છે. એ જ વખતે શું થયું?
પ્રગટપણે એની સામે આ 3 સંતો પ્રગટ હતા, આવ્યા હતા, દિવ્ય રૂપે આવ્યા હતા. બાલમુકુદાસ સ્વામી શાસ્ત્રી, ધર્મતનદાસ શાસ્ત્રીજી સ્વામી જુનાગઢમાં હયાત હતા અને આ દિવ્ય રૂપે હતા. એ ગુણાતીતાન સ્વામી સદામ પધારી ગયા હતા, બાકી 2 સંતો તો જુનાગઢ હતા. એ 3 સંતો આમ સામે આવ્યા હતા. બાલમુકુદાસ સ્વામીએ પોતાનો જમણો ચરણ લઈને પુરાણી ગોપીનાથદાસજી સ્વામીના 2 પગ ઉપર આમ દબાવ્યો. ઉઠો, શું સૂઈ રહ્યા છો? અને જાગી ગયા. તો જે સ્વપ્નમાં જોયા તે સામે હતા. તાજુબ થઈ ગયા, ગદગદ થઈ ગયા. કલ્પના કરો, આપણે આવું કંઈ થયું ને આમ સામે ઉભા હોય તો શું થાય? એમ દંડવત કરવા માંડ્યો. પણ જેવો બીજો કામ દંડવત કરવા ગયા ને એટલે બાલમુકુદાસ સ્વામી બોલ્યા, ગોપીનાથ, ભલે તમે ભણ્યા, બહુ સારું થયું. તમારા ગુરુ ભણ્યા નથી ધર્મ સ્વરૂપદાસજી, પણ તમારા ગુરુ છે. ગુરુની સાથે આવો વર્તન ન કરાય. એની આજ્ઞામાં રહેજો, કોચવશો નહીં. અને બીજું સાંભળો, એ મહત્વની વાત છે. તમારા ગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી જેમ સમજે છે ને, મતલબ કે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જેમ સમજે છે ને એમ તમે સમજજો. અને એ સમજશો ત્યારે જ તમારું પૂરું થશે. સમજ્યા વગર છૂટકો નહીં થાય. એટલું કહીને દ્રષ્ટ થઈ ગયા. આપણે કલ્પના કરવાની રહી, એ ગોપીનાથદાસ સ્વામીની હાલત શું થઈ છે? લખ્યું નથી કે હું માનું કે કેટલા રીડાય છે. એક તો ગુરુદ્રોહ થયો, બીજી બાજુ 3 સંતો ઠપકો આપ્યો, ત્રીજી બાજુ કે પોતે અનુભવ વગર બોલતા હતા. અનુભવ થયો એમાંથી કેટલું થયું. અને પછી સવારે વહેલા ઉઠી નાય ધોઈ પૂજાપાઠ કરીને ગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામીને સાષ્ટાંગ દંડોત કરી રડતા રડતા માફી માંગી. હવે પેલા તો ભોળા સંત, એને તો કોઈ પગે પડે તો બિચારાને એમ થાય કે રાખો રાખો. અને એનો વિદ્વાન શિષ્ય માફી માંગતો હોય, કેવું દ્રશ્ય છે. સ્વામીને તો માફ જ હોય, ધર્મ સ્વરૂપદાસ સ્વામી તો માફ જ આપતા હોય કે કાંઈ ન હોય. ગોપીનાથ દાસ, અમે રાજી જ છીએ, હા તમને એવું હોય તો બધી માફ છે. બસ સ્વામી મને સાચું સમજાવ્યું, મને સમજાવજો. હા હા, જરૂર આપણે વાતો કરશું. જુનાગઢ ગયા ત્યારે શાસ્ત્રી ધર્મતનદાસજી સ્વામીને દંડવત કરીને આમ જ માફી માંગી. બાલમુકુદાસ સ્વામીની માફી માંગી. અને પછી બાલમુકુદાસજી સ્વામી અને શાસ્ત્રી ધર્મતનદાસજી સ્વામી બંનેનો અતિશય સમાગમ કરીને શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે એમ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી ગુણાતીત પરંપરાના સંત સમજ્યા. સાક્ષાત્કાર થયોનો પણ આગળ ઉપર પ્રસંગ છે એમના જીવનમાં, પણ બધી કથા હું ક્યાં અત્યારે કહું. આ એક પ્રસંગ ગુણાતીતાનંદ સ્વામીનો ગોપાળાનંદ સ્વામીની વાતો વંચાય કે નહીં એનો જવાબ નથી. કોઈને પણ જો આ એક જ પ્રસંગ યથાર્થ નિષ્પક્ષ તટસ્થપણે આ સાંભળી લે કે વાંચી લે, હૈયાના ભોગળ ઉગડી જાય કે ભાઈ આ ફેંકી દીધા જેવું નથી. હે